રાજકોટ પોરબંદર હાઈવે પર બેફામ દોડતી કારના ચાલકે એક્ટિવા અને બાઇકને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો। અકસ્માત બાદ કાર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। કારમાંથી દેશી દારૂની ખાલી પોટલીઓ પણ મળી આવી હોવાનું સામે આવ્યું। આ અકસ્માતમાં કુલ 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત ગંભીર બનતા જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે। સારવાર દરમિયાન એક યુવાનનું મોત થતા પેડલા ગામમાં ભારે શોક છવાયો છે। ઉદ્યોગનગર પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ તેજ કરી છે। દાહોદના ધાનપુર તાલુકામાં ભૂકંપનો હળવો આંચકો ડબ્બા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધરાધ્રુજી છે। આજે સવારે 11:55 ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ છે। રિક્ટર સ્કેલ પર 2.5 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો નોંધાયો છે। ધાનપુર મામલતદારની ટીમો દોડતી થઈ ગઈ છે। નાયબ મામલતદાર અને તલાટીની ટીમે સ્થળ મુલાકાત લીધી। સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે। સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ સક્રિય બની ગઈ છે। સુરત શહેર એસઓજીની પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું છે। આ કાર્યવાહીમાં અંદાજે 28.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। બાતમીના આધારે એસઓજીની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા, જેમાં કારખાનાના સંચાલક અને માલિક મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા હતા। કારખાનાની તપાસ દરમિયાન ટીમને નોન બ્રાન્ડેડ હાલતમાં રાખેલું 1401 કિલો લૂઝ પનીર મળી આવ્યું। પનીર બનાવી પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરીને તેના પર એનલોગ પનીરના સ્ટીકર લગાવી વેચાણ કરતો હતો। આ પનીર તે પ્રતિ કિલો 220 રૂપિયાના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે 400 કિલો પનીર બનાવી બજારમાં વેચતો હતો। કારખાનામાંથી મળેલા પનીરના નમૂનાઓ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સીલ કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। 101 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અફવાઓનું બજાર ગરમ છે। અમરેલીમાં પેટ્રોલ ડીઝલ ખૂટી જવાની અફવા ફેલાતા અમરેલી અને સાવરકુંડલામાં ભારે ભીડ થઈ ગઈ। પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ। ખેડૂતો ટ્રેક્ટર લઈને બેરોલમાં ડીઝલ ભરવા પહોંચી ગયા હતા। સાવરકુંડલામાં ભીડને પગલે સ્ટોક ખૂટી જતા પેટ્રોલ પંપ બંધ। અફવાઓને કારણે પેટ્રોલ પંપ પર ભારે અફરાતફરી। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ। લોકો મોટી સંખ્યામાં ઈંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા છે, પરંતુ આપને જણાવી દઈએ કે આવી કોઈ પરિસ્થિતિ અત્યાર સુધી નથી નોંધાઈ। આપ કોઈ પણ વ્યક્તિએ તેલની અછત નથી તેને ધ્યાનમાં રાખીને અફવાઓને બેકદર જોવાની રહેશે। અમે કામ ધંધો મૂકીને ડીઝલ લેવા આવ્યા છે। આ યુદ્ધના કારણે મળે છે। આજે આવ્યું છે 3 દિવસ ત્યાં ડીઝલ અત્યારે ભરાવે છે, 3 દિવસ ત્યાં નહોતું। અફવાને લઈને પુરવઠા વિભાગની સ્પષ્ટતા। અમરેલીમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે। જિલ્લા પુરવઠા અધિકારીની લોકોને અપીલ। હાલમાં તાલુકા મથક પર પૂરતો સ્ટોક છે। લોકોએ અફવાથી દૂર રહેવા અપીલ છે। લોકોએ ખોટી રીતે દોડધામ ન કરવા અપીલ। સંગ્રહખોરી ન કરવા તંત્રએ લોકોને અપીલ કરી છે। હું આપ સૌને એ બાબતથી વાકેફ કરવા માંગુ છું કે જિલ્લાની અંદર આવેલા વિવિધ કંપનીઓના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલ તથા ડીઝલનો સ્ટોક અવેલેબલ છે। આથી જાહેર જનતાને વિનંતી કરવા માંગુ છું કે કોઈએ અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં। અફવાઓને કારણે બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતમાં તેલની કમી છે તેવી અફવા ફેલાઈ ગઈ હતી, પરંતુ તેવી કોઈ જ પરિસ્થિતિ નથી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પોતાના વાહન સુધી સીમિત રાખે તેવું પણ નહીં, ટ્રેક્ટરના ટ્રેક્ટર આવી ગયા છે। કેરબાના કેરબા ભરવામાં આવી રહ્યા છે, જાણે આવનાર અડધા વર્ષ માટે તેલની અછત થઈ જવાની હોય તે પ્રમાણેની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતો, સામાન્ય લોકો, તમામ લોકો ત્યાં આગળ
પેટ્રોલ ભરાવવા માટે પહોંચી ગયા હતા. અફરાતફરીના માહોલમાં પેટ્રોલ પંપના જે સંચાલક છે તેઓ પણ ચિંતામાં આવી ગયા હતા, પરંતુ ત્યારબાદ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આ અફવા છે, કોઈ પણ પેટ્રોલની અછત છે નહીં. આ પહેલા પણ વારંવાર કહેવામાં આવ્યું છે કે ભારત પાસે પણ અનેક વિકલ્પ ઉપલબ્ધ છે પેટ્રોલ એટલે કે તેલ માટેના, ગેસ માટેના, અને ભારત સરકાર તરફથી હંમેશા પ્રયાસ થયા છે કે કોઈ પણ સામાન્ય વ્યક્તિને હાલાકીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવામાં આવે. તો સાવરકુંડલામાં સ્ટોક પૂરો થઈ ગયો છે એવા સમાચાર વહેતા થયા, અમરેલીની અંદર એવા સમાચાર વહેતા થયા, અને તુરંત જે લોકો છે તે પેટ્રોલ ભરાવવા માટે, ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર પહોંચી ગયા. પેટ્રોલ પંપ એસોસિએશન અમરેલીના પ્રમુખ મેહુલભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે. મેહુલભાઈ, કોઈક આવી અફવાઓ ફેલાઈ હતી, શું પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું થોડા સમય માટે? સપ્લાય બાબતે કોઈ પ્રશ્ન છે નહીં. તેલ કંપનીઓ અમને પૂરતો સપ્લાય આપી રહી છે. હાલમાં શનિ રવિ અને રમજાનના મહિના અને ધૂળેટીની રજાઓ આ બધું ભેગું થવાને કારણે કોઈ પંપો ઉપર સ્ટોકનો ઇસ્યુ થયેલો હતો, પણ હાલમાં કંપની તરફથી સંપૂર્ણ સપ્લાય ચાલુ હોય, શોર્ટેજ માટેની કોઈ શક્યતાઓ દેખાતી નથી સાહેબ. એટલે આજે કદાચ થોડો ઘણો તમે કીધું કે એટલી બધી રજાઓ ને એવું થઈ ગયું, કોઈક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખાલી થયું, તો લોકોને એવું થયું કે પેટ્રોલ સ્ટોક ખાલી થઈ ગયો છે એટલે આ કેરબાલીને પહોંચી ગયા. જી સાહેબ, અને એના કારણે શું થયું કે જે નેચરલ ડિમાન્ડ હોય એના કરતા ડિમાન્ડ વધી જાય, એટલે એના કારણે પેનિક ક્રિએટ થાય. પણ હવે હાલના સંજોગોમાં ઓઇલ કંપનીઓ છે એ બધા જ ડીલરોને આજના દિવસે મારું પોતાનું પણ ટેન્કર ભરાણું છે, અને કંપની તરફથી સપ્લાય બાબતમાં કોઈ જ રિસ્ટ્રિક્શન છે નહીં સાહેબ. અને મેહુલભાઈ, કેટલા જગ્યાએ આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો આપના જાણમાં આવ્યું હોય અમરેલીમાં? અમરેલીની અંદર 4 થી 5 સિટી માં ધ્યાનમાં આવ્યું છે. ખાંભા છે, આ બાજુ ધારી છે, એવા 2-3 ગામો છે કે જ્યાં આગળ આવો પ્રશ્ન ઉત્પન્ન થયેલો છે. પણ ઓવરઓલ જોઈએ તો માનો કે અમરેલી છે તો અમરેલીની અંદર બધા જ પેટ્રોલ પંપો ઉપર પૂરતો જથ્થો અવેલેબલ છે. જી. તો એટલે લોકોએ પેનિક થવાની જરૂર નથી. પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે છે એ આપણને પૂરતા પ્રમાણમાં મળી જ રહેવાનો છે. આભાર મેહુલભાઈ, આ સ્પષ્ટતા કરવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો પ્રમુખને આપ સાંભળી રહ્યા હતા. કોઈ તકલીફ નથી, પેટ્રોલની પૂરતો જથ્થો છે, કોઈ દોડાદોડી કરવાની નથી, કોઈ અફવામાં આવવાનું નથી. આ તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે વધતા તણાવની અસર હવે સુરતના ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિનો સીધો સંબંધ ન હોવા છતાં ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયાથી આવતા કોલસાના ભાવમાં અંદાજે 15% સુધી વધારો નોંધાયો છે. શિપિંગ ચાર્જીસમાં વધારાને કારણે સુરતના ડાઇંગ પ્રિન્ટિંગ ઉદ્યોગકારો પર વધારાનો આર્થિક બોજો ઊભો થઈ ગયો છે. શહેરમાં લગભગ 400 જેટલા ડાઇંગ પ્રિન્ટિંગ યુનિટ કાર્યરત છે, અને એક યુનિટમાં દરરોજ 40 થી 60 ટન કોલસાની